હેલો દોસ્તો, કેમ છો? મજામાં? મજામાં જ હશે. તો આજે આપણે એક નવો વિડીયો લઈને આવી ગયા છીએ, જેમાં આજે આપણે બનાવવાના છીએ સમના પાપલેટની ફ્રાય. તો તમે જોઈ શકો છો કે આપણે સમના પાપલેટની ફ્રાય કેવી રીતે બનાવવાની છે. તો વિડીયોમાં આપણે બન્યા રહેજો. અને આજે આપણે બનાવવાના છીએ સમલા પાપલેટની ફ્રાય. સમના પાપલેટની ફ્રાય બનાવવા માટે પહેલા આપણે મસાલાને ખાંડી લેશું, કે જે ખાણીમાં મિક્સ કરી લેશું. જેમાં આપણે ધાણા, ધાણા પછી અદરક, લસણનો પેસ્ટ લઈ લેવાનો છે. ને એ પેસ્ટ આ રીતે પાપલેટ ઉપર રફ કરવાનો છે. અને આખો પાપલેટને જ્યાં સુધી પૂરો ઓલો ન થઈ જાય ત્યાં સુધી આ રીતે કરતું રહેવાનું છે. અને તમે જોઈ શકો છો કે પાપલેટમાં હું કઈ રીતનો મસાલો લગાડું છું. એ મસાલો મેં ધાણા, પછી લસણ, આદુ, ધાણા જીરું મસાલો, ફિશ મસાલો બધો મિક્સ કરીને પેસ્ટ બનાવેલો છે. તો આ રીતે આપણે પેસ્ટ બનાવી લેવાનું છે. અને પેસ્ટ બનાવી લીધા પછી સમનામાં આ રીતે પાપલેટમાં લગાડી દેવાનું છે, કે જે ટેસ્ટમાં પણ સારો લાગે અને આપણો પાપલેટ ફ્રાય કરવામાં બળી ના જાય અને દેખાવમાં પણ સારો લાગે. અને તમે જોઈ શકો છો મેં 300 ગ્રામથી 350 ગ્રામનું પાપલેટ લીધેલા છે, જે ફ્રેશ માલ છે અને માર્કેટેથી લાવેલા છે. ને તમે જોઈ શકો છો મિત્રો કે આ રીતે આપણે કટ ઉપર લગાડતું જવાનું છે. અને તમે પણ ટ્રાય કરજો. આ પાપલેટ ખાવામાં પણ સારા લાગે છે અને આ રીતના મસાલો હોય છે. ને પછી આપણે તેલ ગરમ કરીને મૂકી દેવાનું છે, કે જેમાં આ રીતનો આપણો પાપલેટ સરખેથી મસાલો ભરાઈ જાય. પછી આપણે એક તવા ઉપર તેલ મૂકવાનું છે. તેલ મૂકી દીધા પછી આપણે એમાં આ પાપલેટની ફ્રાય એમાં ફ્રાય કરવા માટે મૂકી દેવાનું છે. તમે જોઈ શકો છો મિત્રો કેવું સરસ મજાનું પાપલેટ આપણે મસાલો ભરીને તૈયાર કરી લીધો છે. અને આજે આપણે બે પાપલેટની ફ્રાય બનાવવાની છે, જે એક 300 ગ્રામ છે અને એક 250 ગ્રામનો પાપલેટ છે. બે મોટા મોટા પાપલેટ લઈ લીધા છે અને સરસ મજાના આપણે મસાલો ભરી દીધો છે. અને જો તમને વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરજો. તો અમે એક તવો લીધો છે અને તવામાં આપણે જરૂરિયાત પ્રમાણે તેલ પણ એડ કરી દીધું છે. અને તેલ ગરમ થયા પછી આપણે પાપલેટને ફ્રાય માટે મૂકી દેવાના છે. તો તમે જોઈ શકો છો કે આપણું તેલ એકદમ ફ્રાય થઈ ગયું છે અને તેલનો પણ અવાજ આવી રહ્યો છે. તો હવે આપણે આ રીતે પાપલેટ મૂકી દેશું જ્યાં સુધી ફ્રાય થાય ત્યાં સુધી. તો તમે જોઈ શકો છો મિત્રો એકદમ સરસ મજાનું તેલ ફ્રાય થાય છે આપણો પાપલેટ. તો ફ્રાય થાય ત્યાં સુધીમાં તમે લાઈક કરી દો, શેર કરી દો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને જો આવા નવા માછલાના, કરસલાના, દરિયાના માછલાના વિશે તમારે વિડીયો જોવા માટે અમારા ચેનલને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. અને સરસ મજાના વિડીયો જોવા મળશે, ને એ પણ ગુજરાતી દેશી ભાષામાં. અને આપણે રસોઈ પણ દેશી રીતે બનાવીએ છીએ. તો તમે જોઈ શકો છો મિત્રો કે કેવું સરસ મજાનું આપણું પાપલેટ તૈયાર થઈ ગયું છે. અને હવે આપણો પાપલેટ જ્યાં સુધી શેકાય ત્યાં સુધી તમે જોતા રહેજો અને વિડીયો છેલ્લે સુધી જોવા તમને બધાને વિનંતી છે. ને આપણો પાપલેટ હવે એકદમ ફ્રાય થાય ત્યાં સુધી આપણે રાહ જોશું. ધીમે ધીમે ગેસ ઉપર રાખવાનો છે, કે જે આપણે ફ્રાય કરતી વખતે આપણે તકલીફ ના પડે. આ રીતે થયા પછી તેલમાં ફ્રાય થવા દેવાનું છે. અને તમે જોઈ શકો છો મિત્રો ફ્રાય થાય છે ત્યાં સુધી આપણે રાહ જોઈએ હવે. ને ધીમે ધીમે એને પલટાવતો રહેવાનો છે, જેના કારણે આપણે નીચેથી સારી રીતે શેકાઈ જાય. હવે આપણે એને ફેરવશું ઉપર નીચે, કે પરફેક્ટ થઈ જાય. ને તવામાં ના આવે એ માટે મોટું પાપલેટ છે એટલે તવા પ્રમાણે પૂરો ગરમ ના હોય તે માટે આપણે ફેરવતા ફેરવતા એને શેકવાનું રહેશે. અને હવે તમે જોઈ શકો છો મેં સીપીઓ અને તવીથો લઈ લીધો છે, તેની મદદથી આપણે ફેરવવાના છીએ. જો એક બાજુ કેવો સરસ મજાનો શેકાઈ ગયો છે આપણે પાપલેટ, ને ફ્રાય ખાવાની પણ મજા આવે. અને એમાંય તાજા સમના હોય, પાપલેટ હોય તો એની ફ્રાય તમે બનાવીને એકવાર ટ્રાય કરજો ને કમેન્ટમાં કહેજો તમારાથી કેવી ફ્રાય બની છે. જો સારી બની હોય તો અમને પણ રેસીપીનો વિડીયો મોકલજો, તો અમે પણ તમારી રેસીપી જોશું. ને તમે વિડીયો જોઈ શકો છો કેવી સરસ મજાની ફ્રાય બની ગઈ છે. જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો હવે તમે છેલ્લે સુધી વિડીયો જોતા રહેજો એવો તમને બધાને આગ્રહ છે મારો.
જોશો મિત્રો કઈ રીતે આપણે સમનાને શેકી રહ્યા છીએ. તો આ રીતે ફ્રાય કરવાથી ઉપરથી નીચે સુધી પૂરેપૂરું ફ્રાય થઈ જાય છે અને સમના પણ સારા છે અને ફ્રાય કરવામાં પણ સારા લાગશે ને ટેસ્ટમાં તો તમે લાજવાબ જ હોય છે. ફ્રેશ ફિશ છે એટલે ને શેકાય ત્યાં સુધી આ રીતે આપણે ધીમા તાપ ઉપર શેકવાનું છે. અને જો વિડીયો તમને સારો લાગતો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો હવે આપણે ફરીવાર આગળ પાછળ કરી લઈએ એકવાર કે જે સારી રીતે આપણો ફ્રાય થઈ જાય ને સમનાની ફ્રાય ખાવાની પણ સારી લાગે છે. તો તમે જોઈ શકો છો મિત્રો કેવું સરસ મજાનું શેકાઈ રહ્યો છે આપણો પાપલેટ. અને જ્યાં સુધી પાપલેટ શેકાય ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો. જોશો મિત્રો કેવો સરસ મજાનો પાપલેટ આપણા તૈયાર થઈ ગયા છે અને તમે જોશો અમે શેકીને સરસ મજાનો બનાવી લીધો છે કે જે 300 ગ્રામ 400 ગ્રામની આજુબાજુ એક પાપલેટ છે એનું વેઇટ ને ખાવામાં પણ સારો છે. અને જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટ